નમસ્તે વિદ્યાર્થી મિત્રો એક્સેલની અંદર ડેટા એન્ટ્રી સમયે જ્યારે તમારી પાસે રેકોર્ડ વધારે હોય એટલે કે કોલમ અને રોની સંખ્યા વધારે છે અને ઉપરની પહેલી તમારી ટાઇટલને જ્યારે તમે નીચે આવો ને ત્યારે જોઈ શકતા નથી, તો આવા સમયે તમારે તમારી એ પહેલી રોને અથવા એ પહેલા કોલમને ફ્રીઝ કરવી હોય, એટલે કે કેવી રીતે આપણે આપણા એ રો કે કોલમને ફ્રીઝ કરી શકાય છે એ વસ્તુ આજના વિડીયોમાં આપણે સમજવાનું છે. તો સૌપ્રથમ એ પહેલી રોને હું સિલેક્ટ કરું છું અને વ્યૂ મેનુની અંદર આપણાને અહીંયા ફ્રીઝ પેન્સ નામનો ઓપ્શન આપેલો છે કે જેની ઉપર આપણે ક્લિક કરીને સેકન્ડ નંબરમાં ફ્રીઝ ટોપ રો એને આપણે સિલેક્ટ કરી લઈશું. તો આના મદદથી તમે તમારી એ પહેલી રોને ફ્રીઝ કરી શકો છો. હવે ફરીથી એ રોને હું સિલેક્ટ કરું છું, ફ્રીઝ પેન્સમાં આપણે ફરીથી જશું અને પહેલો જ ઓપ્શન આપણાને આપેલો છે અનફ્રીઝ. હવે કોલમને આપણે એવી રીતે ફ્રીઝ કરવાનું હોય તો એ પહેલા નંબરના કોલમને આપણે સિલેક્ટ કરશું, ફ્રીઝની અંદર આપણે જઈએ છીએ અને થર્ડ નંબરનો આપણે ઓપ્શન આપેલો છે ફ્રીઝ ફર્સ્ટ કોલમ, એને આપણે સિલેક્ટ કરો એટલે હવે આપણું એ પહેલું કોલમ તમને ફ્રીઝ થયેલું દેખાશે. હવે આ જ વસ્તુને તમે શોર્ટકટ દ્વારા પણ કરી શકો છો. તો સૌપ્રથમ પહેલાં આપણે આપણા એ ફ્રીઝ કરેલા કોલમને અનફ્રીઝ કરીએ. તો જો હવે તમારે કોલમને પહેલા નંબરના કોલમને ફ્રીઝ કરવાનું છે તો મિત્રો શોર્ટકટથી, તો એના માટેની શોર્ટકટ આપણને આપેલી છે Alt+WFC. તો આના મદદથી પણ તમે તમારા પહેલા કોલમને ફ્રીઝ કરી શકો છો. એવી રીતે શોર્ટકટની મદદથી આપણે આપણી પહેલી રોને, ટાઇટલ રોને ફ્રીઝ કરવાની છે. તો એના માટેની શોર્ટકટ છે Alt+WFR. તો આના મદદથી તમે તમારી એ પહેલી રોને શોર્ટકટ દ્વારા પણ ફ્રીઝ કરી શકો છો. જો આ વિડીયો તમને ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.